પ્રેમી બન્યા છે. ગાયોના પૂછને અડી નમસ્કાર કરે, એને વંદન કરે. ધીમે ધીમે આજ ગાયું ભગવાનમાં મોહિત બની છે. કૃષ્ણના જ્યાં સુધી દર્શન ન થાય, ભગવાન જ્યાં સુધી ગૌશાળામાં ન જાય ત્યાં સુધી ગાયું ભાંભરે છે. ભગવાન ગૌશાળામાં જઈ ગાયોની સેવા કરે. સુખદેવજી વર્ણન કરે, હે રાજન, આજ ભગવાન ગોપાલ બન્યા છે, ગાયોના પાલક બન્યા છે. નંદ બાબા, યશોદા, રોહિણી આજ ભગવાનની સામે ભગવાનનું સુંદર ચરિત્ર જોવે છે. બલભદ્ર, ભગવાન કૃષ્ણ આજ તમામ ગોવાળિયાઓ ભગવાનના મિત્ર બન્યા છે. સુખદેવજી વર્ણન કરે, હે રાજન, સમય પસાર થવા લાગ્યો છે. એવામાં નંદ બાબાના આંગણામાં કૌલી ગાય છે. એ ભગવાનને અતિ પ્રિય બની છે. આ ગાય ભગવાનને અતિ પ્રિય છે. સવારના બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન જાગૃત બને, માત પિતાને વંદન કરે. ભગવાને પીળું પીતાંબર ધારણ કર્યું છે. બરહાડ પીળમ નટવર વપુ કર્ણયહો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપીશમ વૈજયંતી ચ માલા. સુંદર ચરિત્ર સુખદેવજી બતાવે. ભગવાન ધીરે ધીરે ગોકુળમાં મોટા થવા લાગ્યા. એક દિવસ નંદ બાબાને ભગવાન કૃષ્ણ કહે છે, બાબા, આ ગાયું, આ વાછરડા, એની તમામ સેવા કરવાનો અમને શોખ છે મહારાજ. અમે વનરાવનમાં ગાયું ચરાવવા માટે જઈશું. આજ નંદ બાબાને કીધું, બાબા, હવે તમારે વનરાવનમાં નહીં જવું પડે. અમે તમામ ગોવાળો બલભદ્ર સહિત વનરાવનમાં જઈને ગાયું ચરાવશું. ભૂદેવ પાસે નંદ બાબાએ સુંદર મુહૂર્ત જોડાયું છે. કારતક સુદ અષ્ટમીના દિવસે ભગવાન ગૌપાલ બન્યા છે. એને ગોપ અષ્ટમી પણ કહેવામાં આવે છે. ભગવાન ગોવાળ બન્યા છે. એક હાથમાં લાકડી છે, એક ખંભા ઉપર ભગવાનને કાળી કામળી શોભે છે. આજ માં યશોદાએ સુંદર ભાતું ભગવાનને આપ્યું છે. ભગવાન કૃષ્ણ તમામ ગોવાળોની સાથે આજ ગોકુળના પાદરમાંથી પસાર થાય છે. સુખદેવજી વર્ણન કરે, જેણે સુંદર સોનાના તારવાળું પીતાંબર પહેર્યું છે. હે પરીક્ષિત, જેણે મસ્તક ઉપર સુંદર મયુર પંખ રાખ્યું છે, સુંદર મુગટ ધારણ કર્યો છે, કપાળમાં સુંદર તિલક કર્યું છે. આજ કામદેવને શરમ આવે એવું ભગવાનનું રૂપ છે. ભગવાને વૈજયંતી માળા ધારણ કરી છે. બરહાડ પીળમ નટવર વપુ કર્ણયહુ કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપીશમ વૈજયંતી ચ માલા. ભગવાને સુંદર
વૈજયંતી માળા ધારણ કરી છે અને કાનની અંદર ભગવાને સુંદર કરેણના પુષ્પો શોભાયમાન કર્યા છે રંધ્રાન વેણોર સુધયા પુરયન ગોપ વૃંદે વૃંદારણ્ય શપદ રમણમ વિશદ ગીત કીર્તિ આ ચરિત્ર ભગવાનનું છે ભગવાન ગોકુળની ગલીઓમાંથી નીકળે આજ તમામ ગોપીઓ ભગવાનની રાહ જોઈ અને પોતાના દરવાજે ઊભી હોય ભગવાન તિરછી નજર કરે ગોપીઓની સામે જોવે ભગવાન એની સામે કંઈક લટકા કરે આજ તમામ ગોપીઓ ભાન ભૂલે છે આગળ ગાયો છે વાછરડા પાછળ ભગવાન એના ગોવાળ બેના છે આજ ગાયો થનગનાટ કરે છે સુંદર ચરિત્ર સુખદેવજી વર્ણન કરે વંદરા વનની અંદર ભગવાન ગાયું ચરાવે જતીપુરારા બરસાના આજ ગોવર્ધનની તળેટીમાં ભગવાન દિવ્ય લીલા કરવા લાગ્યા છે તમામ ગોવાળો પોત પોતાનું માતાએ જે ભાતું આપ્યું હોય બરોબર બપોરનો સમય થાય એટલે ભગવાન માં જશોદાએ આપેલ માખણ બાજરાનો રોટલો ઢેબરા તમામ ગોવાળો જમે છે અને બધા વિશ્રામ કરે ત્યારે ભગવાન કદમના ઝાડ નીચે જઈ અને પોતાના મુખ ઉપર મુરલી ધારણ કરી પગની આટી ચડાવી આજ અખિલ બ્રહ્માંડ માલિક આજ દિવ્ય બંસરીની ધૂન શરૂ કરી છે આ ધૂનની અંદર આખું વનરા વન પાગલ બન્યું છે